કેમ છો? મજામાં બધાને જય શ્રી કૃષ્ણ. અને ફાઇનલી અમે એરપોર્ટ ઉપર પહોંચી ગયા અને અમારું પ્લેન પાસેના ગેટ પર પણ પહોંચી ગયા. અને ફટાફટ છે ને એ લોકોએ કીધું કે ભાઈ તમારી પાસે વધારે સામાન હોય તો અમને આપી દો, અમારું પ્લેન ખાલી છે. તો બધા પોતપોતાનો વધારાનો સામાન હતો એ ફ્લાઇટમાં અંદર જ નખાવી દેતા હતા. અને પછી આ ગોળ ફરીને માંડ અમારે ગેટ પાસે પહોંચ્યા અને અમારો વારો આવી ગયો કે ભાઈ છે ને હવે તમને અમે ચેકિંગ કરીને ફ્લાઇટની અંદર જવા દઈશું. જતાં અમે જોયું ને તો અહીંયા તો અમને સ્વામિનારાયણના સંતો મળી ગયા હતા. એ પણ લંડનથી ઇન્ડિયા આવતા હતા. વાહ ભાઈ વાહ. ગયા વર્ષે ગયા ને ત્યારે ઠાકોરજી હારે હતા, આ વખતે તો સ્વામિનારાયણના સંતો હારે મળી ગયા. અને એ આ લાંબુ હાલવાનું અને ફટાફટ મેં કીધું હાલીને જતા રહેવી ને કે ફ્લાઇટમાં છે ને સીટ ઉપર કોઈક બીજો બેસી જાય, પણ એવું તો ન હોય. આપણે બુક કરાવીએ, અહીંયા પહોંચવી ત્યાં નમસ્તે કરવાવાળી દીદી મળી જાય કે ભાઈ તમારી ફ્લાઇટ કઈ છે અને કઈ તમારી ટિકિટ છે એ ચેક કરે. અને ચેક કર્યા પછી છે ને આપણને કહે કે તમારે ક્યાંથી ક્યાં જવાનું, રસ્તો બતાવી દીધો. અને આ આવ્યું બિઝનેસ ક્લાસ. મને એમ કે આમાં છે પણ એમાંય નહોતી, ઇકોનોમીમાં. મારી વાઈફ મારી આગળ દોડે. મેં કીધું ક્યાં લગી તારે લઈ જવા? તો કે આપણી સીટ છે ને વચ્ચોવચ લીધી છે અને એ તે મેં સ્પેશિયલ લીધી. તો મેં કીધું કેમ? મેં એને પૂછ્યું એવું તો શું સ્પેશિયલ છે? તો કે હમણાં અમદાવાદવાળો હાદસો થયો હતો ને તો ઇમરજન્સી ડોર પાસેની મેં સીટ લીધી, કાંઈક થયું હોય તો ભાગવા તો થાય. મેં કીધું એવું ના હોય. પછી એણે ચોખવટ પાડીને કીધું કે ના ભાઈ આગળ પગ લાંબા કરીને બેસવું હોય ને તો બેસાય, નકર તો ફ્લાઇટમાં કંટાળી જાય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો. તમે ક્યારે આ સીટ ઉપર બેઠા